સમાચારમાં આગળ વાત કરીશું। 1 થી 7 જૂન દરમિયાન વાવાઝોડાની આગાહીને પગલે દાંડી અને ડભારી બીચ બંધ રહેશે। માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે કે પાણીમાં જવા તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ભારતીય હવામાન ખાતાની આગાહીને આધારે જોકે ગુજરાતમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહીને કારણે નિર્ણય લેવાયો છે। માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે। જોકે વાવાઝોડાની આગાહીને પગલે બીચ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે હાલ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। આગાહીને કારણે નિર્ણય કર્યો છે। સાગર રક્ષક દળના જવાન છું। જે રીતે આ પવન ફૂંકાવાની તકેદારી છે એ માટે અમે અહીંયા તકેદારીથી મૂકવામાં આવેલા છે। અમારા જે સાગર રક્ષક દળના જવાન છે એ માટે અહીંયા જે સુરતના જે સ્થાનિક લોકો ફરવા માટે આવે છે ને જે મચ્છીમારો ભાઈઓ છે એ લોકોને બંધ એલર્ટ કરવામાં આવ્યા છે। એ માટે અહીંયા અમને